અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી। પાલડીના કોચરબ આશ્રમ પાછળ એક બંગલો તોડી પાડવામાં આવ્યો। નૂતન સર્વોદય સોસાયટીમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી, જેમાં નામાંકિત મુસ્તફા માણેકચંદ બંગલાનું ડિમોલેશન કરાયું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે કામગીરી હાથ ધરાઈ। ગુજરાત હાઈકોર્ટમાં બંગલોઝના માલિકે અરજી કરી છે। હાઈકોર્ટમાં અરજી કરતા ડિમોલેશનની કામગીરી અટકાવી દેવામાં આવી। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, આ બંગલો કેટલા સમયથી છે અને હાલમાં માલિક હાઈકોર્ટમાં પણ ગયા છે, ત્યાંથી જે સ્ટે મૂકવામાં આવ્યો છે, શું અપડેટ છે હાલમાં? તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે, સ્વાભાવિક છે, પરંતુ કોચરબ આશ્રમની પાછળની સાઈડ જે બંગલો આવેલો હતો તે મુસ્તફા માણેકચંદ નામનો આ જે બંગલો હતો, નૂતન સર્વોદય સોસાયટીમાં તેમને ઘર લીધું હતું અને રિનોવેટ કરવા માટેનું આ ઘર કરવામાં આવી રહ્યું છે। જોકે કેટલું ગેરકાયદેસર બાંધકામ હતું, તેમના દ્વારા અગાઉ પણ તોડી પાડવામાં આવ્યું હતું અને સમગ્ર વિવાદને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ઘરના માલિક દ્વારા અરજી કરવામાં આવી હતી અને અરજી પેન્ડિંગ હોવાના કારણે થોડીક વારમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થાય તેવી શક્યતા છે, જેના કારણે હાલ પૂરતી જે કામગીરી છે તે તોડવાની અટકાવી દેવામાં આવી છે। સ્થળ પર કોર્પોરેશનની ટીમ પણ અહીંયા હાજર છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે ગેરકાયદેસર જે કેટલોક ઘરનો જે તે તોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે તેવી રજૂઆત છે તે કોર્ટમાં પણ કરવામાં આવી છે મકાન માલિક દ્વારા, અને કોર્પોરેશન દ્વારા પણ જવાબ છે તે રજૂ કરવામાં આવશે। આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, ત્યારે થોડીક વારમાં ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરાશે। જેવું કે હાલ પૂરતી આ જે કામગીરી છે તે અત્યારે કોર્પોરેશન દ્વારા અટકાવી દેવામાં આવી છે। થોડીક વારમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થશે અને જે બાદ કોર્ટનો જે નિર્ણય હશે તે મુજબ કામગીરી કરવામાં આવશે। જી બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।